આજનો આ નાસ્તો બનાવવા માટે પેનમાં થોડું તેલ લઈશું, તેલને ગરમ કરી લઈશું. ગરમ થાય એટલે એમાં થોડા મીઠા લીમડાના પાનાને સાંતળી લઈશું. હવે 1 કપ સોજી નાખી તેને સહેજવાર શેકી લઈશું. ત્યારબાદ એમાં હળદર, ચીલી ફ્લેક્સ, ધાણાનો પાવડર, સ્વાદ મુજબ મીઠું અને થોડુંક લાલ મરચું એડ કરી લઈશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું. હવે એમાં 1 વાટકી પાણી એડ કરીશું અને એને સહેજવાર માટે સાંતળી લઈશું. ડો જેવું થઈ જાય એટલે એને નીચે ઉતારી લઈશું અને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે એમાં 5 કપ જેટલો ચોખાનો લોટ અને 5 કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું. તેની સાથે જ ચાટ મસાલો અને કાળા મરી એડ કરી લઈશું. થોડા લીલા સમારેલા મરચાં અને લીલા સમારેલા ધાણા એડ કરીશું. હવે એમાં 1 નંગ બાફેલું બટેકું આ રીતે મેશ કરી લઈશું અને આ બધું જ સારી રીતે મિક્સ કરી એનો ડો તૈયાર કરીશું. આ ડોમાંથી એક મોટો લુઓ લઈ લઈશું અને એને હાથ વડે આ રીતે વણી લઈશું. ત્યારબાદ એમાંથી નાના ચોરસ પીસ તૈયાર કરીશું અને એને એક સરસ શેપ આપી દઈશું. હવે તેલને એકદમ ગરમ કરી લઈશું અને આ તૈયાર કરેલા પીસ એમાં મૂકી દઈશું. ત્યારબાદ ગેસના ફ્લેમને આપણે મીડિયમ કરી લઈશું અને એને સારી રીતે સાતળી લઈશું. તો એકદમ ક્રિસ્પી આ નાસ્તો રેડી છે. આની ફૂલ રેસીપી મારી યુટ્યુબ ચેનલ પર છે. જય શ્રી કૃષ્ણ.